ડીસા કન્યા શાળાથી ગાંધી ચોક જવાના બંધ રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરાઈ। પાલિકા પ્રમુખ સહિત ઉપપ્રમુખ અને ચૂંટાયેલા સભ્યો સાથે મળીને શાળાના આચાર્ય સાથે બેઠક યોજી લેવાયો નિર્ણય। રસ્તો ખુલ્લો કરી સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરાશે। ડીસામાં બ્રાન્ચ શાળા અને કન્યા શાળા વચ્ચેનો માર્ગ બંધ થઈ જતા સ્થાનિક વેપારીઓ અને લોકોને ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા। ત્યારે સ્થાનિક વેપારીઓની રજૂઆતને પગલે નગરપાલિકાની ટીમે શાળાના આચાર્ય સાથે બેઠક યોજી રસ્તો ખુલ્લો કરાવવા સુખદ સમાધાન કરતા વેપારીઓએ હાશકારો અનુભવ્યો છે। ડીસામાં બ્રાન્ચ શાળા અને કન્યા શાળા વચ્ચેનો માર્ગ છેલ્લા 12 મહિનાથી બંધ હાલતમાં હતો, જેના કારણે ગાંધી ચોક તરફ જવા આવવા માટેનો માર્ગ બંધ થઈ જતા અનેક વેપારીઓ અને લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી। ત્યારે સ્થાનિક વેપારીઓએ આ મામલે નગરપાલિકાને રજૂઆત કરતા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત કારોબારી સમિતિ ચેરમેન ગોવિંદભાઈ માખેજા, વોર્ડ નંબર 8ના સદસ્ય રાજુભાઈ ઠાકોર, વોર્ડ નંબર 10ના સદસ્ય અને પાણી પુરવઠા ચેરમેન અમિતભાઈ રાજગોર, વોર્ડ નંબર 2ના સદસ્ય વસંતભાઈ શાહ, વોર્ડ નંબર 7ના સદસ્ય રવિભાઈ ઠક્કર સહિત આસપાસના વેપારીઓ આજે શાળાના આચાર્ય રમેશભાઈ રાણેસા સાથે બેઠક યોજી હતી અને સુખદ સમાધાન કરાવી રસ્તો ખુલ્લો કરાવવા માટેની તજવીજ હાથ ધરી હતી। નગરપાલિકાએ પણ આ રસ્તો ખુલ્લો કરાવ્યા બાદ સીસી રોડ બનાવવાની ખાતરી આપી છે, જેના માટે ટૂંક સમયમાં જ કામકાજ શરૂ થશે અને અહીં સીસી રોડ બનાવતા વેપારીઓ સહિત અનેક લોકોને અવરજવરમાં ફાયદો થશે। ત્યારે હવે આ રસ્તો ખુલ્લો થતાં અહીંથી પસાર થતા વેપારીઓ સહિત રોજના હજારો રાહદારીઓને પડતી મુશ્કેલીનો હલ થશે। કન્યા શાળા અને બ્રાન્ચ શાળાની વચ્ચે જે સાંકળો ગળી હતી એ વેપારીઓની રજૂઆતને પગલે અમે શાળાના સંચાલકો અને સદસ્યો બધા ભેગા થઈને આનો રસ્તો તે બ્રાન્ચ શાળાથી અને ગાંધી ચોક વચ્ચેનો રસ્તો બનાવવાનું અમે બધે નક્કી કર્યું। આજ રોજ ગાંધી ચોક અને બ્રાન્ચ સ્કૂલ અને કન્યા સ્કૂલની વચ્ચે જે રસ્તાનો પ્રોબ્લેમ હતો વેપારીઓનો અને શાળાના સ્ટાફ સાથે, એનો અહીંયા સાથે આ વોર્ડના સદસ્યોને સાથે રાખી અને એ પ્રશ્નોનો આજે ડીસા નગરપાલિકા દ્વારા એનો સુખદ અંત લાવ્યો છે અને સ્કૂલના જે સ્ટાફ હતો બધા સાથે મળી અને સ્થાનિક બોર્ડના સદસ્યો અને વેપારીઓ બધા ભેળા મળી અને આજે આ પ્રશ્નનું સોલ્યુશન લઈ અને થોડા જ દિવસમાં અહીંયા રસ્તો બનાવી દેવામાં આવશે બાળકો માટે। કેટલા ફૂટનો રસ્તો છે? ત્યાં 8 ફૂટનો રસ્તો સીસી રોડ સાથે બનાવવામાં આવશે।